આ તરફ બનાસકાંઠામાં ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર તેજ છે। વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જનસભા કરી રહ્યા છે। વિકાસ સંકલ્પ સભામાં જનમેદની ઉમટી પડી છે। નાયબ મુખ્યમંત્રી કોંગ્રેસના ગઢમાં પહોંચ્યા છે અને ગઢમાં એક બી જિલ્લાઓમાં આ કોંગ્રેસ આપ્યા પાપ્યા તાપ્યા કોઈની બી જિલ્લા પંચાયતની એક બી જિલ્લા પંચાયત આ લોકો ભેગા મળીને બનાવી નથી શકવાના। કારણ કે ગુજરાતના નાગરિકોએ આ ચૂંટણીમાં નક્કી કરી લીધું છે કે આ વખતે તો ગુજરાતના વિરોધીઓને એકદમ ફાઇનલ હિસાબ કરી જ લેવાનો છે। અને એ ફાઇનલ હિસાબ કરવામાં આ વડગામના નાગરિકો શું તમે ભારતીય જનતા પાર્ટીના આ વિકાસની સાથે કમલ ખીલાવવા માટે તૈયાર છો? પાક્કો? આવી કોઈ 1400 તમારા વિસ્તારમાં બી આવવાનો પ્રયત્ન કરે તો જેમ આપણે ગામમાં સારું કામ કરવા નીકળેલા લોકો 1400 ને નથી સાંભળતા, તેમ તમારે રાજનીતિમાં આવી 1400 ને એક કાનથી સાંભળીને બીજા કાનથી નિકાલવાની આદત રાખવી પડશે। રાખવી પડશે કે નહીં ભાઈઓ? તો હું તો એ જ વિનંતી કરવા આવેલો તમારી પાસે। હમણાં અમે વડગામમાં ફરી રહ્યા હતા અહીંયા આવતા પહેલા, અને વડગામમાં ફરતા ફરતા રસ્તામાં અમુક ચૂંટણી કાર્યાલયો આવી, અને આ ચૂંટણી કાર્યાલયમાં પહેલી કાર્યાલય આવી પંજાની કાર્યાલયની હાલત જોઈ। કાર્યાલયમાં મોટું બોર્ડ લાગેલું હતું, પંજો ઊંધો લટકેલો હતો, નીચે કાર્યાલય જોઈએ તો સપાચક એક માણસ સોગંદ ખાવા માટે નતો। થોડા આગળ ગયા, કારણ કે ઝાડુ અને પંજો એ બધાની કાર્યાલય બાજુ બાજુમાં હોય, કારણ કે મોડી રાત્રે ભેગા થઈને રાજ્યમાં નાનું મોટું કંઈક કરવાનું હોય, અશાંતિ ફેલાવવાની હોય તો બધા ભેગા થઈને ફેલાવવી પડે। તો ઝાડુમાં તો એવી પરિસ્થિતિ છે કે ઝાડુ તમામ રીતે ગુજરાતભરમાં સફાચક થઈ ગયું છે આ વખતે। અને તમે જોયું કે નહીં, આ ઝાડુએ આપણા ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા ગુજરાતમાં પાડ્યા હતા, અને માત્ર જ્ઞાતિઓ વચ્ચે લડાઈ કરાવી, ગુજરાતમાં અશાંતિ ફેલાવી, અને આ અશાંતિ અનેક લોકોના ખભે ફેલાવવા માટે આ સૌ લોકોએ ખૂબ મોટું ષડયંત્ર રચ્યું હતું, જે ષડયંત્રનો એકદમ મોટા પાયે પર્દાફાશ એ થયું, અને એનાથી અંદાજો આવ્યો કે ગુજરાતમાં આ લોકો જ્ઞાતિ વચ્ચે લડાવવા માટે કયા પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે। અને આ પ્રયત્નને નિષ્ફળ કરાવવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી, અને ગુજરાતના નાગરિકોને હું આભાર માનવા માંગુ છું કે આ લોકોએ આટલો મોટો પ્રયત્ન કર્યો તો બી તમે કોઈની વાતમાં ના આવ્યા। આપણે સૌ લોકો ગુજરાતના તમામ સમાજો એક થઈને ગુજરાતની પ્રગતિ માટે આગળ